અહીંયા સુધી આપણે રાખીએ આવે બેન કયાની રાહ જોઉં છું તો બેન આવે છે એમને આ છોકરી મરી જાય અહીંયા સુધી રાખીએ આપણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આક્ષેપો અને હોબાળાનું કેન્દ્ર બની છે. ગત તારીખ 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પરિવારજનો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે તેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે થયું છે. એટલું જ નહીં, પરિવારે એક દિવસમાં 4 બાળકોના મોત થયાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. અરે અત્યારે કેસ લઈ લઈ હવે હું લઈ લઉં ને હવે હું લઈ જાઉં પ્રાઇવેટ હવે પ્રાઇવેટ લઈ જાઓ. હવે તો આયો તો અહીંયા હવારના કાયદર હવા 4 બાળક મળ્યા 4 તો અમારું લઈ બેટી જો ને ભાઈ આ ચોથું બાળક છે સાહેબ. બાકી આયા તો હવે હું લઈ આવું મારી છોકરીને. હવે આમાં જે વિશ્વાસ આવે અમાર ભાઈ રાખે નો આમ નો મારી નાખે એની કોઈ જવાબદારી લેતો અહીં કરવા તૈયાર છીએ અમે. બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડોક્ટર પ્રિયંકા જોગિયાએ મૃતકના સ્વજનો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ કેસમાં મંજુલા રાઠોડને ત્રીજી ડિલિવરી માટે વિસાવદરથી રિફર કરવામાં આવ્યા હતા. જોકે બાળકના ધબકારા શરૂઆતથી જ ઓછા હતા, તેથી અમે બાળકને તાત્કાલિક બાળક વિભાગમાં રેફર કરી દીધું હતું. આમાં ડોક્ટર કે સ્ટાફની કોઈ બેદરકારી નથી, તેમજ એક દિવસમાં 4 બાળકોના મોત થયાના ગંભીર આક્ષેપ મામલે પણ તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું. અહીંયા જે કેસ બનેલો છે મંજુલાબેન રાઠોડ કરીને, એમનું એ વિસાવદરથી રિફરથી આવેલા દર્દી હતા અને ત્રીજી ડિલિવરી માટે અમારે ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં. અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું. એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી લીધું હતું. બાળકના ધબકારા ત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડૉક્ટર પાસે રિફર કરી આપેલું હતું. અન્ય કિસ્સામાં એવું હતું કે બાળક પેટમાં જ મરણ પામેલું હતું અને તે પણ જેતપુરથી રિફર થયેલું દર્દી હતું. અને પેટમાં મરણ થયેલા બાળકના કિસ્સામાં અમે 24 થી 36 કલાક સુધી રાહ જોઈએ કે જો નોર્મલ ડિલિવરી થઈ જાય તો માતાને કોઈ કોમ્પ્લિકેશન ના થાય, પરંતુ તેઓને ખૂબ ઉતાવળ હોય અને એટલી રાહ જોવા માટે તેઓ તૈયાર નહોતા. તો હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે અમે તેમને રાહ જોવા માટે સમજાવે, પણ તેઓ પ્રાઇવેટમાં સારવાર માટે ચાલ્યા ગયા છે. એ વાત તો સતત ખોટી જ છે, કારણ કે અહીંયા મહિનાની લગભગ 500 થી 600 ડિલિવરી થાય છે અને 250 થી 300 સુધીના તો સિઝેરિયન થાય છે. એ સિવાયની બીજી સર્જરીને બધું વધારે પડતું થાય છે. હાલમાં 1200 પેશન્ટ તો ઇન્ડોર છે અમારે, તો આ વાત સાવ ખોટી જ છે.